નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત જે નમૂનારૂપ પ્રશ્નપત્ર જે બ્લુ પ્રિન્ટ છે એની હાથીને આપણે પૂછવાનો છે એનો ડેમો તો આપણી સમક્ષ આવી ગયો છે. જો તમે ચેનલની અંદર નવા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને સ્કીપ કર્યા સિવાય તમે જોઈને મોકલજો, જેથી એમને પણ બ્લુ પ્રિન્ટનું માળખું પેપર સ્ટાઇલ જે વાર્ષિક પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ એમને પણ ખ્યાલ આવે. તો વિભાગ એની અંદર તમારે કોઈ પણ એક માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જે ફકરો આપ્યો છે એમાંથી. પછી બીજી વાત કરી છે અથવામાં પણ તમને જે અનુવાદ દોષ દૂર કરી અનુવાદ કરવાનો છે. નીચે તમને આમાં કયો દોષ રહેલો છે એને તમે દૂર કરવાનો છે, જે તમને આપણે કુલ 4 ગુણની અંદર પૂછાય છે. અથવા એ તમે કોઈ પણ એક લખી શકો છો. હવે અનુવાદ છે, જે અનુવાદ અહીંયા તમારે કરેલો છે બરાબર, એને અનુસંધાન તમે કરી શકો છો. પછી તમારે કોઈ પણ 2 વિકલ્પો આપેલા છે બરાબર, એના પછી એમાંથી તમારે 2 ગુણના છે એટલે 2 જ લખવાના છે, 3 આપેલા હશે. હવે મિત્રો તમારે 4 ગુણની અંદર સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે, જે ગુજરાતી છે પણ એના જવાબ કોઈ પણ 2 તમારે ગુજરાતીમાં લખવાના રહેશે. જે ગુજરાતી છે એના સંસ્કૃતમાં લખવાના રહેશે. હવે આગળ વાત કરી છે કે તમારે ટૂંક નોટ લખવાની છે, એ પણ તમારે ટૂંક નોટ ગુજરાતીમાં જ લખવાની છે અને એ પણ ટૂંક નોટ કોઈ પણ એક લખવાની છે. કા આપી કા એટલે કોઈ પણ એક. પછી તમારે ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે જે ફકરા ઉપરથી. પછી વિભાગ બી છે, તમારે વિભાગ બી, વિભાગ એ છે અને વિભાગ બી એવીનું જે સેમ ટુ સેમ એ પણ વિભાગ એ છે જે છે એ પણ 16 ગુણનો, વિભાગ બી પણ 16 ગુણનો છે. જો તમે સંપૂર્ણ જે માળખું છે એનું અહીંયા આપણે આપેલું છે જોઈ શકો છો. પણ જો ચેનલની અંદર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારે શ્લોક પૂર્તિ કરવાની છે. કોઈ પણ 3 જે પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે, જે ભાષામાં આપ્યા છે એ ભાષામાં જ આમાં લખવાના છે. પછી વિભાગ સી તમારી માતૃભાષામાં નાટ્યખંડ જે આપેલું છે એનો અનુવાદ કરવાનો છે. તમારું ચેપ્ટર જે નાટક ટાઈપ આવતું છે એનું છે. પછી તમારે અનુવાદ દોષ કરી ને અનુવાદને ફરીથી લખવાનો છે. પછી તમારે એક વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે લખવાનું છે. પછી નીચેની માતૃભાષામાં કોઈ પણ 2 શાસ્ત્ર ને વિશે ભીમનો શોમાં છે જે ગુજરાતીમાં છે, ગુજરાતીમાં જ લખવાના છે. એ પણ કોઈ પણ 2 અને આ પણ કોઈ પણ 2 તમારે સંક્ષિપ્ત ટિપ્પણી કરવાની છે. પછી એવી રીતે તમારે વિભાગ ડી આવશે. વિભાગ ડીની અંદર પ્રશ્નોના ઉત્તર છે જે એની પોતાના સૂચના મુજબ તમારે કરવાનું છે. એટલે 3 ઓપ્શન તમને આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. આ પણ નીચે લીટી કરેલી છે એમાં 3 ઓપ્શન આપેલા છે, તમારે સરળતા રહેશે જવાબ આપવા માટે. પછી વિભાગ બી છે, સંયુક્ત વિભાગ છે બરાબર, કથાક્રમ અનુસાર વાક્યો ગોઠવાના છે. પછી ગદ્યખંડને યોગ્ય વાંચી સંસ્કૃતમાં લખવાનું છે અને આ વિકલ્પો આપેલા છે. પછી જોડકા છે. તો મિત્રો આ હતી તમારી બ્લુ પ્રિન્ટ સંપૂર્ણ ધોરણ 9ની અંદર. જો તમે આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.